સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના વિવિધ યુનિયનોના હોદ્દેદાર, કારોબારી સભ્યો અને સક્રિય કાર્યકરોએ એક દિવસનો ધરણાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો। આ ધરણું એસએમસીના ડેપ્યુટી કમિશનર શ્રીમતી નિધિ સિવાચ દ્વારા ગેરકાયદેસર રીતે યુનિયન ઓફિસોનો કબજો લેવા અને યુનિયનોની બદનામી કરવાના આરોપને લઈને કરવામાં આવ્યો હતો। યુનિયનના નેતાઓએ જણાવ્યું કે ડેપ્યુટી કમિશનરની કાર્યવાહી યુનિયન ચળવળને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ છે। તેઓએ મુખ્યત્વે 3 માંગણીઓ કરી હતી। ડેપ્યુટી કમિશનર શ્રીમતી નિધિ સિવાચને ડેપ્યુટેશન પરથી તાત્કાલિક ગુજરાત સરકાર દ્વારા પરત બોલાવી લેવા, એસએમસી દ્વારા કબજે કરાયેલ તમામ યુનિયન ઓફિસોનો કબજો તાકીદે યુનિયનોને માનભેર પરત કરવો, યુનિયનોની ચાલુ પડતર માંગણીઓનું તાકીદે નિરાકરણ કરવું। ધરણામાં ભાગ લેતા યુનિયનના સભ્યોએ જણાવ્યું કે યુનિયન ઓફિસોનો કબજો લેવાથી તેમની નિયમિત કામગીરી અને કર્મચારીઓ સાથેના સંપર્કમાં વિક્ષેપ પડ્યો છે। તેઓએ આ કાર્યવાહીને શ્રમિકોના સંગઠન અને અભિવ્યક્તિના અધિકારો પર હુમલો ગણાવી હતી। ધરણામાં સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના વિવિધ સંગઠન યુનિયનોના સભ્યોએ ભાગ લીધો હતો। તેઓએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ પર તાત્કાલિક ધ્યાન ન આપવામાં આવે તો તેઓ આગળનો કડક પગલાં ભરવા માટે બંધનકર્તા ગણાશે। મારું નામ શશિકાંત સોલંકી। અમે લોકો મહામંડળ તમામ અમારા યુનિયન સહિત આજે કામદાર કર્મચારીઓના પ્રશ્ન માટે આજે અમે લોકો ધરણા પર બેસેલા છે। કામદાર કર્મચારીઓના વર્ષોથી જે પ્રશ્નો છે, સ્વૈચ્છિક નિવૃત્તિ, મરણના જે છે, રહેમરાય નોકરીના છે, ત્યાર પછી કામદારોને આર્થિક રીતે બી જે શોષણ થઈ રહ્યું છે, કામદારોના મરણ પછી બી એમના વારસદારોને નોકરી નથી આપતા, જે ઠરાવ અહીંયાની સ્ટેન્ડિંગ સમિતિએ કરેલા છે એ ઠરાવને બી ન ગણકારતા એ લોકોએ ગાંધીનગરના ઠરાવની વાત કરી અને કામદાર કર્મચારીઓ જે અન્યાય કરી રહ્યો છે તેના માટે અમે લોકોએ આ રજૂઆત માટે અમે આ ધરણા પર બેસેલા છે। આ જે રજૂઆતના માટે કામદાર કર્મચારીઓ યુનિયન પાસે આવે અને યુનિયનવાળા જઈને કામદારોની રજૂઆત એમને નહીં કરી શકે એના માટે યુનિયનવાળાના માટે યુનિયન પર દબાણ લાવીને એમની ઓફિસ બી છીનવી ને આજે યુનિયનવાળાને તમામને ઓફિસ વગર બી એ લોકોએ કરી બેસેલા છે। સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ મુખ્ય ઉદ્દેશ એ છે, છેલ્લા કેટલાક સમયથી વહીવટી તંત્ર અને ખાસ કરીને કમિશનર અને ડેપ્યુટી કમિશનર જે ડેપ્યુટેશન નિધિબેન સિવાચ જે આવ્યા છે એ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત વર્ષોથી કાર્યરત રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયનોના આગેવાનોને બદનામ કરવા માટે જે પ્રવૃત્તિ કરી રહ્યા છે અને ખાસ કરીને ટ્રેડ યુનિયનના વિરોધી વલણ અને કામદાર કર્મચારીઓના વિરોધી વલણ અખત્યાર કર્યું છે, જેના વિરોધમાં આજે અમે એક દિવસનો ધરણાનો કાર્યક્રમ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ વતી અમે આજે અહીંયા યોજ્યો છે।